શાહી આલમ સરકારનું 566મો ઉર્સ મુબારક છે અને આ પરંપરાગત 566 વર્ષથી ચાલે જ છે અને એમનું ધાર્મિક ખૂબ જ મહત્ત્વ છે. એમનું લકબ જે છે એ શાહી આલમ છે, એટલે આખા આલમના શાહ એટલે બાદશાહ, એટલે લોકોનું એમાં આસ્થા બહુ છે, એમાં આસ્થા અને લોકોની મન્નતો પૂરી થાય છે, એના માટે લોકોની એમાં બહુ આસ્થા છે. આ વખતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અમારા ચેરમેન સાહેબ ડૉક્ટર મોહસિન લોખંડવાલાનું એક ખૂબ જ પ્રશંસનીય નિર્ણય લેવાયું. એમના દ્વારા અહીં વહીવટદારો નિયુક્ત કરવામાં આવ્યા, જેમાં GH ખાન સાહેબ મુખ્ય વહીવટદાર છે. એમના મદદનીશ વહીવટદાર તરીકે હું ફારૂક કંસારા અને અમારા બીજા રિઝવાન કાદરી, પપ્પુ કાદરી સાહેબ છે. એમના દ્વારા આખા ગુજરાતમાંથી અને આખા દેશમાંથી જાહેરીનો આવતા હોય છે. એમના માટે ફ્રી મેડિકલ કેમ્પ આપવામાં આવ્યું છે, લંગરખાનો છે અને રાત્રિ રોકાણ માટે મહિલાઓ માટે ખાસ ટેમ્પરરી અમે મુસાફિરખાનાનું આયોજન કરેલું છે. એના સિવાય તમામ જાહેરીનો માટે ખૂબ જ સારીમાં સારી વ્યવસ્થા એ થાય એ અમારું ફરજ છે અને અમે ઇન્શાલ્લાહ પૂરી કરીશું. તે સૌથી મહત્ત્વનો મુદ્દો પોલીસનો રહ્યો. વિસનપુર પોલીસ સ્ટેશનના PI જાડેજા સાહેબ અને SP પણ જાડેજા સાહેબ છે અને ઝોન 6ના DCP સાહેબ, એમની ખૂબ જ પ્રશંસનીય કામગીરી રહી. ખડા પગે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી PI સાહેબ અને વિસનપુર પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ અમારા ખભેથી ખભો મળાવીને ઊભા રહ્યા અને એમની ખૂબ જ મદદ રહી અને એમની મદદ રહી એના માટે સંદલ પ્રક્રિયા શાંતિથી અને સુચારુ રૂપથી પૂર્ણ થઈ. આ જમાદિલ સાની કહેવાય, જેને આ મહિનામાં ઇસ્લામિકમાં શાહ આલમ સરકારનો મહિનો કહેવામાં આવે છે. એની ચાંદની 15 તારીખથી લઈ અને ચાંદરાત સુધી, એટલે આવનારા હજી 15 દિવસ સુધી આ મહેલો ચાલશે. અને આ મહેલામાં એની ખાસિયત એ છે કે અહીં જે ખાણીપીણીના સ્ટોલ છે, બહાર જેટલું પણ પ્રોગ્રામ થાય છે એમાં બધા જ ધર્મના લોકો ભાગ લે છે. ધંધો રોજગાર ગરીબોને, મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ ધંધો મળે છે અને લોકો જાહેરીને આવે છે. એમના લીધે ખૂબ જ એક કોમી એકતાનો માહોલ ઊભું થાય છે. ઓછામાં ઓછી ઉરસ દરમિયાન કાલે રાત્રે સંદલ મુબારકની મુખ્ય વિધિ હતી તો 1.5 થી 2 લાખ લોકો દરગાહમાં હાજર હતા. હવે રોજ એક શિડ્યુલ રહેશે કે સવારથી રાત સુધી 1 થી 1.5 લાખ લોકો અવર જવર કરશે. આમના આસ્થાના પર આવવાથી તમે જે મરજીમાં હોય એ માંગો મળી જાય. તમારે આ દુઆ કરી છે ને દુનિયામાં શાંતિ થાય ને બધા મુસલમાન અમન ચેનમાં રહે ને અલ્લાહ એમને બધાને હિદાયત આપે ને સરકારને ચોકટમાંથી એમને ફેસ થાય. એ તો વર્ષોથી ચાલતી જ આવે છે, સરકારના ટાઈમથી ચાલતી આવે છે કે જ્યારે ચાંદ થાય ત્યારથી લાડુ વહેંચવાની પડતા ચાલુ જ છે. એમાં વ્યવસ્થા તો એમને સારી જ છે, કે એમાં તકલીફ નથી. भाई तुम क्यों चलो आ जाओ, आगे आ जाओ, आगे चले भाई बच्चों तुम पीछे आ जाओ तुम बेटा जीते जाओ बेटा जल्दी निकलो बेटा।
દે ને દરગાહ પરમદેવનું